સાબરકાંઠાના મામરોલી ખાતે પ્રાંતિજ તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજનો 29મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 81 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પૂર્વ મંત્રી તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। 20,000થી પણ વધારે સમાજના ભાઈ બહેનો લોકો ઉપસ્થિત રહ્યા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામરોલી ખાતે આજે પ્રાંતિજ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજિત 29મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 81 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પ્રાંતિજ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 29 સમૂહ લગ્નોત્સવ તારીખ 23/2/2025 રવિવારના રોજ પ્રાંતિજના મામરોલી ગામ ખાતે આવેલ સમાજવાડી ખાતે યોજાયો, જેમાં 81 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। તો પ્રાંતિજ તલોદ તાલુકા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। તો પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, સમાજના પ્રમુખ ભરતસિંહ વક્તુસિંહ મકવાણા, મંત્રી જીવનસિંહ એફ ચૌહાણ, ખજાનચી રાયસિંહ પી મકવાણા એ જવાબદારી નિભાવી। આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા। લગ્નોત્સવના મુખ્ય યજમાન ભરતસિંહ રતનસિંહ મકવાણા તેમજ તેમના ધર્મપત્ની નર્મદાબાએ સેવા આપી। 81 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારે તેમના સગા સંબંધી અને મિત્રોથી સમસ્ત લગ્ન મંડપ જનમેદનીથી છલકાયું હતું। આ પ્રસંગે પ્રમુખો સહિત સમાજના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો સહિત 20થી 1000થી પણ વધારે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં દાન આપનાર દાતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। વિવિધ ઘર વકરીનો સામાન, વાસણ, તિજોરી, કબાટ, પલંગ અને અન્ય ઘર વપરાશની આઇટમો નવદંપતીઓને ભેટ આપવામાં આવી। દર વર્ષે યોજાતા નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ સમાજ માટે આશીર્વાદરૂપ છે, એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। પ્રાંતિજ તલોદ ઠાકોર ક્ષત્રિય સમાજ આયોજિત આ 29મો સમૂહ લગ્ન આયોજન મામરોલીમાં તમે કર્યું છે। છેલ્લા 28 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે। સમગ્ર ઠાકોર સમાજ, અમારો સમાજ, અન્ય સમાજોનો પણ અમને ખૂબ સહકાર મળે છે। લગભગ 14-15 હજાર જેટલી આખી મેદની 20,000 સુધી પહોંચી જાય એટલી માનવ મેદનીનું મહેરામણ થાય છે। ચાલુ વર્ષે 81 સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। 81 જેટલા દીકરા દીકરીઓ આજે નવા પ્રગટ જોડાય છે। ભગવાન માતાજી એમને ખૂબ સુખી રાખે અને અમારા આજના કાર્યક્રમની અંદર પણ અમારા સંતો મહંતો આવે છે। અમારા સમાજની એક ખાસિયત એ છે કે અમે કોઈ પણ રાજકીય વગર આજના અમારા માત્ર ને માત્રમાં સંતો મહંતો 8 જેટલા સંતો મહંતો ઉપસ્થિત છે અને એ સંતો મહંતો એમના આશીર્વાદ આપવાના છે। આ પ્રમાણે આજે પણ ખૂબ રંગે ચંગે આટલી વિશાળ માનવ મેદનીની અંદર પણ માનવ મેદનીમાં બધા ભેરાયા છે। ક્યારેય આટલા વર્ષની અંદર કંઈ અછૂકતું થયું નથી